ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે ચેપ્ટર 1 ભાગીદારી વિષય પ્રવેશ ધોરણ 12 એમાં ચેપ્ટર પહેલું બરાબર. અત્યારે આપણે જે સહેલા ચેપ્ટરો છે જેમાં આપણે નાના મુદ્દામાં સરળતાથી કેવી રીતે પાસ થાય તે આપણે જોવાના છે. તો એમાંનું એક મારું ફેવરેટ ચેપ્ટર છે ભાગીદારનો વિષય પ્રવેશ, જ્યાં બાળકોને સરળતાથી દાખલો આવડી જશે. ચલો એમાં આપણે પહેલી રીત જોઈશું, ઉપાડ પર વ્યાજ ગણવાની રીત. રીતનું નામ છે ઉપાડ પર વ્યાજ ગણવાની રીત. ચલો આ રીતને આપણે એકદમ સહેલા સરળ શીખશું. એને આપણે યાદ રાખવાનું છે શરૂઆતમાં દર મહિનાની શરૂઆતમાં. તો ત્યારે આપણે મહિના યાદ રાખવાનું છે 78/12. યાદ રાખવાનું છે 78/12. પછી દર મહિનાના અંતે યાદ રાખવાનું છે 66/12. દર મહિનાના 15 દિવસે ત્યારે આપણે યાદ રાખવાનું છે 72/12. ચલો અહીંયા આપણે એક નાનકડો દાખલો જોઈશું. ભાગીદાર એ દર મહિનાના અંતે 500 રૂપિયાનો ઉપાડ કરે છે. દર મહિના અંતે 500નો ઉપાડ કરે છે. ઉપાડ વ્યાજ 10% હોય તો કુલ વાર્ષિક ઉપાડ અને ઉપાડ વ્યાજ શોધો. ચલો સૂત્ર છે I બરાબર PRN/100, જ્યાં P બરાબર મુદ્દલ કેટલા છે 500, વ્યાજનો દર છે 10% અને એને એટલે મુદ્દલ કેટલી છે શરૂઆતમાં એટલે 78/12. 0 ઉડાવશું એટલે અહીંયા આપણો આવશે 325. ઉપાડ વ્યાજ આવશે આપણો 325. ચલો પૂછ્યું છે કુલ વાર્ષિક ઉપાડ. તો વાર્ષિક ઉપાડમાં આપણે 500 × 12, વાર્ષિક એટલે × 12 કરી દેવાના છે એટલે એનો જવાબ હશે આપણો 6000. તો વાલા વિદ્યાર્થીઓ, આ રીતે આપણે સરળતાથી પહેલા ચેપ્ટરનો જે સમ છે એકદમ ઇઝીલી આપણે એને માર્ક્સ મેળવી શકીએ.